નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। સોંથલ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડબ્બા ટ્રેડિંગ માટે અલગ અલગ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં ઠાકોર સાવંતજી પરખાનજી, નિકુલ કુમાર, બાબુલાલ મનીલાલ વાળંદનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી ઠાકોર સાવંતજી પરખાનજી પોતાના માણસોને લાવી તેમના નામે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવતો હતો। ત્યારબાદ તે બેંક એકાઉન્ટની કીટ મેળવી તેમાં નાણાં જમા કરાવી સાયબર ગુનાહિત પ્રવૃત્તિ તેમજ ડબ્બા ટ્રેડિંગ વ્યવહારો ચલાવતો હતો। આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વિકાસ રાય રાજસ્થાન તથા હેરી ઉર્ફે વિજય હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે। આ સફળ કામગીરી કે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ જસ્મીન કુમાર શંકરલાલ, મૌલિક કુમાર રાજજીભાઈ, એએસઆઈ હરેશજી કમાજી, કેનિલ કુમાર હરિશંકભાઈ, શક્તિસિંહ, તખતસિંહ, નાગજીભાઈ, જયરામભાઈ સહિતના પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।